ખાતે તાલુકા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। માંડવા ગામની કુમાર શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અંકલેશ્વરના નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી। આ પ્રસંગે મામલતદાર રાજન વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાલા, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠુરવાલા, તાલુકા વિકાસ અધિકારી તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન માંડવા ગામના દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। અત્રે હાજર અંકલેશ્વર, માંડવા તથા દેશના વિવિધ ભાગમાંથી પધારેલા તમામ આપણા નાગરિકો, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, પ્રાથમિક શાળા તેમજ વિવિધ સ્કૂલોમાંથી પધારેલ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ અને ગ્રામજનોનું હું આ પાવન પર્વે હાર્દિક સ્વાગત કરું છું। આજે જ્યારે આપણું મહાન રાષ્ટ્ર તેના સ્વતંત્રતાના 80મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે ગુજરાતની પવિત્ર ભૂમિ અને ભારતના એક ઔદ્યોગિક હૃદય સમાન અંકલેશ્વરમાં દેશભક્તિનો એક અનોખો ઉત્સાહ આજે જોવા મળી રહ્યો છે। આ ગૌરવભેર લહેરાતો આપણો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો આઝાદીના સાક્ષાત ધબકારા સમાન છે। ભારતનું સાચું સામર્થ્ય માત્ર સરકારી ભવનોમાં નહીં, પરંતુ આપણા ગામડાઓ અને ઉદ્યોગોમાં વસી રહ્યું છે। મિત્રો, કોઈ વ્યક્તિના જીવનમાં 80 વર્ષનો સમયગાળો પરિપક્વતા અને અનુભવનો એક